રામનવમીના દિવસે અનેક શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે, જેનાથી કેટલીક રાશિઓને વિશેષ લાભ મળશે. હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે રામનવમીની ઉજવણી 17 માર્ચે કરવામાં આવશે. વાલ્મીકી રામાયણ અનુસાર ચૈત્ર મહિનાની સુદ પક્ષની નવમી તિથિ કર્ક લગ્ન અને અભિજીત મુહૂર્તમાં પ્રભુ શ્રી રામનો જન્મ થયો હતો. આ કારણે આ દિવસને રામનવમીના રૂપમાં ઉજવવામાં આવે છે. આ પર્વ ચૈત્ર નવરાત્રિના અંતિમ દિવસે હોય છે. આ દિવસે દેશભરમાં મા દુર્ગાની વિદાય કરવાની સાથે સાથે ધામધૂમપૂર્વક રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. રામનવમીના દિવસે અયોધ્યાની સાથે સાથે દેશભરના રામ મંદિરોને વિશેષ રૂપથી શણગારવામાં આવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રામનવમીની વાત કરીએ તો તે દિવસે ખૂબ દુર્લભ સંયોગ બની રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આવો યોગ શ્રી રામના જન્મ સમયે બનશે. આવો જાણીએ તેનાથી કઈ કઈ રાશિઓને લાભ થવા જઈ રહ્યો છે. મિત્રો, આગળની માહિતી જાણતા પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જ્યોતિષ અને હિન્દુ શાસ્ત્ર અનુસાર આ વર્ષે રામનવમીના દિવસે ઘણા શુભ યોગ બની રહ્યા છે. આવો સંયોગ શ્રી રામના જન્મ સમયે બન્યો હતો. તેવામાં કેટલાક રાશિના લોકો પર પ્રભુ શ્રી રામની વિશેષ કૃપા થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે ચંદ્રમા કર્ક રાશિમાં હશે, જેનાથી કર્ક લગ્ન ભાવ બની રહ્યો છે. આ સાથે રામલલાના જન્મના સમયે સૂર્ય દશમ ભાવમાં બિરાજમાન હોવાની સાથે ઉચ્ચ રાશિમાં હતો. આ વખતે રામનવમીના દિવસે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં હોવાની સાથે દશમ ભાવમાં હાજર રહેશે. આ સિવાય ગજકેસરી યોગ બની રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે શ્રી રામના જન્મના સમયે તેમની કુંડળીમાં ગજકેસરી યોગ પણ હતો. આ યોગ બનવાથી કેટલીક રાશિઓને માન સન્માન અને યશ કીર્તિની પ્રાપ્તિ થશે. મેષ રાશિ. આ રાશિમાં ભગવાન સૂર્યની સાથે ગુરુ બૃહસ્પતિ બિરાજમાન છે. તેવામાં આ લોકોને દરેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે છે. આ સાથે સંતાન કે પરિવાર તરફથી કોઈ ખુશીના સમાચાર મળી શકે છે. કાર્યસ્થળમાં તમારી પ્રશંસા થશે. તેવામાં ઉચ્ચ અધિકારી તમારી ક્ષમતા જોઈને તમને પ્રમોશન કે કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે. ભગવાન રામની કૃપાથી બિઝનેસમાં ખૂબ લાભ મળવાનો છે. પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવશે અને બધા હળીમળીને રહેશે. જીવનસાથી સાથે સમય પસાર થશે. લાંબા સમયથી ચાલી રહેલા મતભેદ પણ દૂર થઈ શકે છે. તો આર્થિક સ્થિતિ મજબૂત થશે અને દેવામાંથી બહાર આવી શકો છો. આગળની રાશિ છે મીન રાશિ. આ રાશિના લોકો પર શ્રી રામની વિશેષ કૃપા થશે. આ રાશિને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે ધન લાભની શક્યતા છે. ઘર પરિવારની સાથે સમય પસાર થશે. જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવી શકે છે. આ સાથે જો તમે બિઝનેસ વગેરેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને લાભ મળવાનો છે. તેવામાં તમને આર્થિક લાભ થશે અને તમે બચત કરી શકો છો. આધ્યાત્મ તરફ ઝુકાવ થશે, જેનાથી તમે પરિવાર કે મિત્રો સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. તુલા રાશિ. આ રાશિના લોકોના અટવાયેલા કામ થવા લાગશે. વાહન, સંપત્તિ વગેરે ખરીદવાનો પ્લાન બનાવી શકો છો. આ સાથે શ્રીરામની કૃપાથી પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ ખતમ થઈ શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો કોઈ પ્રકારેથી ધનલાભનો યોગ બની રહ્યો છે. તેવામાં તમે બચત કરવામાં સફળ થઈ શકો છો. કરિયર અને બિઝનેસમાં લાભનો યોગ બની રહ્યો છે. તો મિત્રો, અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ પ્રેસ કરી લેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.